એક ઓફિસમાં મામલતદાર સાહેબે એક સરસ મજાનો બંગલો લીધો એમ, અને બધા સ્ટાફના કર્મચારીઓ ઉપર કલેક્ટર સાહેબને અને બધાને એમણે આમંત્રણ આપ્યું એમ. તો વાસ્તુના દિવસે કલેક્ટર સાહેબ પણ એમની પત્ની સાથે આવ્યા એમ, અને કલેક્ટરના મિસિસે એ આખો બંગલો જોઈ લીધો એમ. અને એટલો સરસ મજાનો બંગલો આ મામલતદાર સાહેબે બનાવ્યો હતો ને એમ. તો પેલા કલેક્ટરના પત્નીએ કલેક્ટર સાહેબને પૂછ્યું એમ કે આ સાહેબે પણ કલેક્ટર છે કે? તો કલેક્ટર સાહેબ કે ના ના, એ તો મામલતદાર સાહેબ છે કે. તો એમની પત્ની કે સરસ બંગલો બનાવ્યો છે. તો કે તમને આ કલેક્ટર સાહેબમાંથી મામલતદારનું પ્રમોશન ક્યારે મળશે કે? કલેક્ટર સાહેબ તો બેહોશ થઈ ગયા એમ કે. એક ભાઈ ફરતા ફરતા દરિયા કિનારે ચોપાટી પર ફરતા હતા એમ, અને એક ચિત્રકાર છે સરસ મજાનું ચિત્ર બનાવતા હતા. તો આ ભાઈ એમની જોડે ગયા એમ. તો કે પેલા કલાકારે કીધું કે લાવો તમારી પત્નીનું એક સરસ ચિત્ર બનાવી આપું કે. તો પેલા ભાઈ કે હા બનાવી આપો કે, એમાં શું વાંધો છે એમ, અને કે હું મારી પત્નીને સરપ્રાઈઝ આપીશ એમ કે. પેલો ચિત્રકાર કે જો કે હું એવું ચિત્ર બનાવીશ ને કે તમને લાગશે કે હમણાં જ કંઈક બોલશે એમ કે. એ સાંભળીને પેલો પતિ તો કે તો પછી કે ભાઈ રહેવા જ દે કે, એ ઘેર બોલે છે એટલું ઓછું છે કે તારે ફોટામાં પણ ચિત્રમાં પણ તારે બોલાવડાવું છે કે રહેવા દે કે. બે મિત્રો મગનલાલ અને છગનલાલ બેઠા હતા એમ. તો મગનલાલ કે યાર છગન તું કાલે કેમ બહુ ઉદાસ હતો કે? મેં જોયું એમ કે તારા ચહેરા પર એકદમ આમ ઉદાસીના ભાવ હતા એમ. તો છગન કે યાર શું કરું કે, કાલે મારી બૈરી છે ને એમ કે 20,000ની સાડી લઈને આવી, બોલો કે. હવે મને ગુસ્સો પણ હવે કરું શું, બૈરાને કશું કહેવાય નહીં કે, એટલે મારે મોં ઉતરી ગયું હતું એમ કે. તો મગન કે તું કાલે ઉદાસ હતો અને આજે કેમ ખુશ છે કે, એવું શું થયું એમ કે તું ખુશ આજે દેખાય છે એમ. તો છગન કે જો આજે એવું છે ને કે એ સાડી 20,000 વાળી એ તારા બૈરાને બતાવવા ગઈ છે કે મારી બૈરી છે. અમારે આ મગનલાલ છે ને બીમાર પડ્યા ને, હોસ્પિટલમાં દાખલ થયા એમ. તે હું મગનલાલની ખબર કાઢવા માટે હોસ્પિટલમાં ગયો એમ, અને હું એમના માટે સ્વાભાવિક છે આપણે ખબર કાઢવા જઈએ ત્યારે ફ્રૂટ લેતા જઈએ એમ. તો હું એમના માટે 1 કિલો સફરજન ફ્રૂટ લઈને ગયો હતો એમ. તો પછી મેં એમને ફ્રૂટ આપ્યા, ખબર અંતર પૂછી, અને છેલ્લે મેં એમને કીધું કે મગનલાલ આ ફળ અને ફ્રૂટ ખાતા રહેજો કે, ફળ ફ્રૂટ ખાશો ને તો જ તમે બીમારીમાંથી સાજા થઈ જશો એમ. તો થોડી વાર પછી મગનલાલ કે સાહેબ એક વાત મને ના સમજાણી કે આ ફળ અને ફ્રૂટમાં અંતર શું છે એમ, કે હજુ એ મને નથી સમજાણું એમ કે. કહો ને કે તમને ખબર છે કે. આપણે લોકો બધા યુટ્યુબ ચેનલ તો જોતા હોય છે અને વિડીયો પણ જોતા હોય છે. આ મારો વિડીયો પણ યુટ્યુબ ચેનલ પર જ ચાલે છે એમ. પણ એક કાકા છે ને મને કહ્યું કે હરીશભાઈ આ યુટ્યુબ છે ને એક વિનંતી કરો ને કે એને. મેં કહ્યું બોલો ને એમ કે જ્યારે યુટ્યુબ ઉપર સેડ સોંગ, જ્યારે આમ કરુણાના ગીત વાગતા હોય ત્યારે એ જાહેરાત આપે છે ને એ સારું નથી લાગતું. હું કહું કેમ? કે યુટ્યુબ ઉપર જ્યારે સેડ સોંગ વાગતા હોય ને ત્યારે આપણી આંખમાંથી આમ રડવાનું આવી જાય, અને જેવી જાહેરાત આવે એટલે પાછું રડવાનું કે જતું રહે છે, કે માંડ કે
રડવાનું લાવ્યા હોય કે બોલો. એટલે તમે યુટ્યુબને વિનંતી કરો કે જ્યારે કરુણા, જ્યારે સેડ સોંગ વાગતા હોય ને ત્યારે વચ્ચે જાહેરાત ના આપે. એમ કે એક ભાઈ છે, એક કથામાં ગયા એમ, અને કથામાં મહારાજને પૂછ્યું એમ કે ભાઈ આ ગૃહસ્થી જીવન છે શ્રેષ્ઠ છે એમ, અને એમાં રહી બધાએ આપણા ધર્મ, પ્રભુનું નામ અને આપણી જે આપણા ધાર્મિક ગ્રંથોએ જે દિશા બતાવી છે એ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ એમ. તો એક ભાઈ ઊભા થયા કે મહારાજ કે મારે લગ્ન કરવા છે એમ, શાદી કરવી છે એમ. કે તો શાદી કરવી સારી કે નહીં એમ. તો મહારાજે એને હાય ના કીધી કે ના ના કીધી, પણ એટલું તો કીધું એમ કે ભાઈ જો શાદી છે ને એ ઉત્તરાખંડ જેવી છે એમ, કે ખૂબસૂરત બહુ હોય એમ, કે પણ જોડે જોડે મુશ્કેલીઓ અને આપદા, આકસ્મિક ઘટનાઓ, અકસ્માતોની બહુ જ આવે છે એમ. કે એટલે તમારે સમજી વિચારીને જાતે નિર્ણય લેવાનો છે. ગામડાના એક કાકા છે ને, મુસાફરી કરતા કરતા બાજુના ગામ ગયા એમ, અને ગરમી વધારે હતી ને એક છોકરો ઊભો હતો. તો એને કહ્યું કે બેટા મને થોડુંક પાણી પીવડાય ને. કે તો છોકરો તો કે પાણી કરતા કે કાકા તમને હું લસ્સી પીવડાવું તો કે વધારે સારું. તો છોકરો તો એક લોટો લસ્સી લઈ આવ્યો, કાકા પી ગયા. તો છોકરો કે બીજી જોઈ છે તો બીજી લોટો, એમ કરતા 4 લોટા લસ્સી કાકા પી ગયા એમ. તો કાકાએ પછી કે એટલે આટલી બધી તું લસ્સી મને પીવડાવે છે એમ, કેમ તમારા ઘરમાં કોઈ લસ્સી નથી પીતા કે? તો છોકરો કે પીવે જ છે ને, પણ આજ કે અમારે લસ્સીમાં ઉંદરડો પડી ગયો હતો એમ, કે એટલે કોઈ પીધી નહીં કેમ. તો કાકા તો ગુસ્સામાં આવી ગયા અને લોટો પછાડ્યો. તો ઓલો છોકરો કે કાકા તમે લોટો પછાડીને અમારો લોટો તોડી નાખ્યો, હવે અમે હવે સંડાસામાં જઈશું કે બોલો. કે નગરપાલિકાએ આ વખતે એવું નક્કી કર્યું કે જેમ બને એમ આ ચોમાસા પહેલા વૃક્ષારોપણ બધા લોકો કરે એમ, અને સઘન ઝુંબેશ અપનાવી એમ. અને નગરપાલિકાએ એવું કર્યું એમ, એવી જાહેરાત મૂકી એમ કે વૃક્ષ પર તમે પ્રેમિકાનું નામ લખો છો એના કરતાં પ્રેમિકાના ઘરની સામે એક વૃક્ષ વાવો, જેથી તમે રોજ પાણી પીવડાવવાના બહાને તમારી ગર્લફ્રેન્ડ કે પ્રેમિકાને જોઈ શકો. લિખિતન ફોરેસ્ટ વિભાગ. હવે જો કેવા કેવા ઉદાહરણ આપવા પડે છે. આ ચોમાસે ઓછામાં ઓછું એક ચોક્કસ વૃક્ષ વાવજો. સાલું શું જમાનો આવ્યો છે એમ. હવે પહેલા છે ને ડોક્ટરો હોસ્પિટલો ખોલતા અને લોકોની સેવા કરતા, અને હોસ્પિટલ ખોલી અને એમાં કમ્પાઉન્ડરો પણ નોકરી પર રાખતા. હવે હારું એનાથી ઉલટું થઈ ગયું છે એમ. આજકાલ છે ને કમ્પાઉન્ડરો હોસ્પિટલ ખોલે છે અને કમ્પાઉન્ડરો ડોક્ટરો રાખતા થઈ ગયા. બોલો હવે આ ઉલટું છે અત્યારે કે સાલું. મારા એક મિત્ર છે ને, એક શર્ટ લેવા માટે બજારમાં ગયા અને એક શર્ટ એમને પસંદ પડી ગયો એમ. તો એમણે એ શર્ટ લઈ લીધો, પણ શર્ટ મોંઘો હતો એમ, 2000 રૂપિયાનો શર્ટ હતો એમ. પણ ઘેર આવીને તો કહેવાય નહીં કે આ 2000 રૂપિયાનો શર્ટ છે એમ. કે તો ઘેર આવ્યા અને એમના મિસિસને કે જો હું શર્ટ લાવ્યો કેમ. તો પત્ની કે બહુ સરસ શર્ટ છે એમ. કે કેટલાનો આવ્યો એમ. મારા મિત્રે ડરના મારે હળવે કરીને કીધું કે આ તો સેલમાં ખાલી 200 રૂપિયામાં આવ્યો છે એમ. તો
તો પત્ની તો બહુ ખુશ થઈ ગઈ કે વાહ, આજ તમે સાચી કે ખરીદી કરી લાયા, કે બહુ સરસ શર્ટ છે. અને ધીમે ધીમે કે એક કામ કરો કે તમે છે ને સાંજે જઈને તમારા માટે બીજો આવો લઈ આવો, અને આ છે ને લો આ 200 રૂપિયા હું મારા ભાઈ માટે રાખું છું, કે તમે બીજો કલર પસંદ કરીને લઈ આવજો. અમારે ગણપતભાઈ ઘણા ટાઈમે મળ્યા, પણ ગણપતભાઈને માથામાં 2-4 જગ્યાએ ઈજા થયેલી, એટલે પાટાપિંડી કરેલી હતી. એટલે મેં પૂછ્યું કે કેમ ગણપતભાઈ, શું કંઈ પડી ગયા હતા સ્કૂટર ઉપરથી? તો ગણપતભાઈ કે ના ભાઈ ના. કે તો કહું કેમ આમ થયું યાર? કે હું યાર આ અમારી સોસાયટીમાં હોળીના ચંદા લેવા માટે કે હું એક ભાઈને ત્યાં ગયો, અને મેં કીધું કે હોળી છે તો કે ચંદા આપો કે, અને એ ભાઈ તો ખીજાઈ ગયા અને મને તો મારઝૂડ કરી એમ. પછી પાછળથી ખબર પડી કે એ એમના મિસિસનું નામ ચંદા છે. કે છોકરાઓના અત્યારે રિઝલ્ટ આવ્યા છે 10માના અને 12માના. એક છોકરો 9મા ધોરણમાં પાસ થઈ ગયો અને બીજો નંબર આવ્યો, અને ઘેર ગયો, એના પપ્પાને કીધું કે પપ્પા મારો બીજો નંબર આવ્યો. તો એના પપ્પા ખીજાઈ ગયા કે કેમ તારો બીજો જ નંબર આવ્યો? કે તને ખબર ના પડે કે થોડી મહેનત વધારે ના કરાય? કે પહેલો કેમ ના આવ્યો એમ? તો પેલો છોકરો કે પપ્પા એમાં એવું હતું ને, પહેલો અને બીજા નંબરવાળાના માર્ક સરખા હતા. તો આ સ્કૂલવાળાએ શું કર્યું કે બંનેના પપ્પાની માર્કશીટ જોઈ એમ. તો પેલાના પપ્પાએ વાત કાપીને કહી દીધું સારું કે બેટા કંઈ વાંધો નહીં. કે બીજો કંઈ થોડું ખોટો છે? કે બીજો નંબર એ સારો જ કહેવાય ને. કે કશો વાંધો નહીં મારા દીકરા, અભિનંદન એમ કહી છોકરાના પપ્પાએ આખી વાત કાપી નાખી, કારણ કે એમને ખબર હતા કે એમના માર્ક્સ કેટલા આવેલા હતા. બે નાનપણની બેનપણીઓ સંજોગોવશાત એકબીજા જુદા પડી ગયેલા, અને બહુ લાંબા ટાઈમે ભેગા થયા. એકબીજાના લગ્ન થઈ ગયેલા, 30-35 વર્ષે ભેગા થયા. એમાં એક જે પહેલી બેનપણી હતી એ પેલી એની બેનપણીને કે જો મારી પાસે બંગલો છે, કાર છે, 2 કિલો સોનું છે, સરસ મજાના મારી પાસે ફાર્મ હાઉસ છે, કે તારી પાસે શું છે? કે તો પેલી બીજી બેનપણી વિચાર કરીને કહ્યું કે જો મારી પાસે છે ને કે લગ્ન પહેલાના ડ્રેસ પણ છે, જે હજુ મને થાય છે. સમજી કે જાડી? શું સમજેશ કે તું? હું બહુ સુખી છું. કે